દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર। હવે જોઈએ અગત્યના સમાચાર। તળાજા તાલુકાના રાજપરા ગામ ખાતે ચાલી રહેલ મનરેગા યોજના કામગીરીનું આજે તાલુકા વિકાસ અધિકારી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વિવિધ ગામોમાં મનરેગા યોજના હેઠળ કામગીરી ચાલી રહી છે। ગુજરાત સરકારના આદેશ મુજબ અને લોકોને પોતાના ઘર આંગણે મજૂરી કામ મળી રહે તેવા હેતુ સાથે ગુજરાત સરકાર દ્વારા મનરેગા યોજના હેઠળ કામગીરી શરૂ કરવામાં આવી છે અને જેના કારણે જળ સંગ્રહ પણ થઈ શકે તેવા હેતુ સાથે કામગીરી તળાજા તાલુકાના કેટલાક ગામોમાં શરૂ છે। ત્યારે તળાજા તાલુકાના રાજપરા નંબર 2 ગામ ખાતે પણ કામગીરી ચાલી રહેલ હોય, જે અંગે આજે તળાજા તાલુકા વિકાસ અધિકારી તેમજ તળાજા તાલુકા પંચાયત પ્રમુખ રાણાભાઈ સોલંકી સહિતના વિવિધ અધિકારીઓ તેમજ પદાધિકારીઓએ સવારે 11 કલાકે અહીં મુલાકાત લઈ અને લોકોના હિત માટે વિવિધ પ્રકારની સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું। સમ્રાટ સમાચાર, તળાજા। બેંકોની મીટિંગ હતી ડીએલબીસી, એટલે તે દિવસે દરેક બેંક મેનેજરને આ સૂચના આપી છે, બરાબર? એટલે કોઈ ગામ ઉપર મને કાંઈક ભાવ છે, તમે મજૂર લોકો છો, અમે પણ મજૂરમાંથી જ આવીએ છીએ, અમે કોઈ એવા પદાધિકારી નથી મોટા, એટલે તમે ચિંતા કોઈ કરતા નહીં, પણ ખોટી વાતોમાં માહોલ બગડે, તરીકાનો સમય હોય તો તમારે 15 મિનિટ કલાક તમારા સિવાય ગમે ના વયા જાજો, ખોટા તમે ટીંગાઈ એમ ન રહેતા।